પોરબંદરથી 10 કિલોમીટરના અંતરે આવેલું છે કુછડી ગામ અને આ ગામમાં કુદરતી વાતાવરણમાં લીલીછમ હરિયાળી વચ્ચે ખીમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ખીમેશ્વર મહાદેવના મંદિરના ઇતિહાસની વાત કરીએ તો પાંડવો જ્યારે દ્વારકા જતા હતા ત્યારે અર્જુને આ સ્થળ પર પોતાના નિયમ પ્રમાણે શિવલિંગની પૂજા કરીને ભોજન ગ્રહણ કર્યું હતું. ભોજન કર્યા પછી ભીમે અર્જુનને કહ્યું, જે શિવલિંગની પૂજા કરી તે શિવલિંગ નહોતું, તે મેં મજાક કરવા રેતીનું બનાવ્યું હતું. ત્યારે અર્જુને ભીમને કહ્યું કે જેનું પણ હોય, મને તો ભગવાન શિવનો આભાસ થયો છે. અને ત્યારથી ભીમને પણ શિવ ભક્તિ લાગી હતી અને ભીમે પ્રણ લીધો કે જ્યાં સુધી અહીં શિવ મંદિર નહીં બને ત્યાં સુધી અહીંથી જઈશું નહીં. એટલે સહદેવે જોગણની મદદથી મંદિરનું નિર્માણ કર્યું હતું. અર્જુને જે પૂજા કરી એ શિવલિંગની વીખવાની કોશિશ કરી. આપણે જેમ રેતીનો ઢગલો વીખીએ એમ ભીમે પોતાના હાથથી આખી શિવલિંગ વીખવાની કોશિશ કરી, પણ ત્યાં તો જ ચમત્કાર થયો. એનો હાથ, ભીમનો હાથ આખી શિવલિંગમાં ખૂપી ગયો અને રેતીની શિવલિંગ આખી પથ્થરની થઈ ગઈ. હવે ભીમનો હાથ નથી નીકળતો. આ એક શ્રદ્ધા અને વિશ્વાસ છે કે અર્જુને જે પૂજા કરી એમાં મહાદેવ સ્વયંભૂ સાક્ષાત દર્શન કર્યા. હવે ભીમ પોતાનું સંપૂર્ણ બળ કરે છે પણ પોતાનો હાથ નીકળતો નથી. અર્જુનભાઈને બોલાવ્યો. અર્જુને કીધું કે મહાદેવની સામે પ્રાર્થના કર, હાથ જોડ અને ક્ષમા પ્રાર્થના કર. ભલે તે ખાલી રેતીનો ઢગલાનું નિર્માણ કર્યું પણ મારી પૂજાથી મહાદેવ ખુદ પ્રસન્ન થઈ અને મારી પૂજા સ્વીકાર કરી છે. ભીમે પોતાની ભૂલ સ્વીકારી અને ત્યાર પછી એને મહાદેવની પ્રાર્થના કરી તો એનો હાથ શિવલિંગમાંથી નીકળ્યો. અને હાલ પણ ભીમના આંગળાના નિશાન આ શિવલિંગમાં મોજૂદ છે. જે સવારે અને સાંજે પખાલનો ટાઈમ હોય છે ત્યારે આખી શિવલિંગ ખાલી હોય છે, ત્યારે આ આંગળાના નિશાન હાલ પણ દેખાય છે. વર્ષો સુધી આ મંદિર ભીમેશ્વર મંદિર તરીકે જાણીતું હતું. પોરબંદરના રાજવી ખીમાજી જેઠવાએ 1932માં મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો. તે પછી આ મંદિરને ખીમેશ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું હતું. અહીં 7 દેવસ્થાન આવેલા છે, જેમાં ગણેશજી, પાર્વતીજી, નવદુર્ગા, ચાડેશ્વર, ધીગેશ્વર અને 64 જોગણીનું મંદિર આવેલું છે. આ દેવસ્થાનો પણ આસ્થાના પ્રતીક સમાન છે. સમગ્ર પોરબંદર જિલ્લા માટે આસ્થાના પ્રતીક સમાન રમણીય દરિયાકાંઠે આવેલા ખીમેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસ અને શિવરાત્રિની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે. મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા હતા પાંડવોના વખતમાં. એ પાંડવકાળનું બહુ પૌરાણિક મંદિર છે અને અમે તો અહીં બાજુમાં રહીએ છીએ. મારી જમીન કુસડીની છે, મારું ગામ દેગામ છે, પણ હું દરરોજ દર્શન કરવા આવું છું. અહીં આવીએ એટલે મનને શાંતિ મળે, ભગવાનના દર્શન થાય. આવો મનુષ્ય દેહ ભગવાને આપ્યો તો ભગવાનના કાર્યમાં મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ આપણે ફાળવીએ, એ આપણી ફરજમાં આવે હિન્દુ ધર્મમાં. ખીમેશ્વર મહાદેવના મંદિરમાં ભીમનો ખાંડણીઓ આજે પણ દર્શનીય છે. પાંડવો અહીં રોકાયા હતા ત્યારે ભીમે ખાંડણીઓ બનાવ્યો હતો. તે ખાંડણીઓ આજે પણ મંદિર પરિસરમાં મોજૂદ છે.
અને મંદિર સમક્ષ પાંડવોની દેરી પણ દર્શનીય છે. ગ્રામવાસીઓના દિવસની શરૂઆત મહાદેવજીના દર્શન કરીને જ થાય છે. વર્ષો જૂના મહાદેવજીના મંદિરે ભાવિકો નિયમિત દર્શને આવી ધન્યતાનો અહેસાસ કરે છે. મહાદેવના દર્શન કરવા આવીએ. અમારે બહુ જૂનવાણી પ્રાચીન મંદિર છે આ કુશળી ગામનું, અને અમે ભણીએ છીએ, ખેતી પણ કરીએ છીએ. મહાદેવ અમારે બધી માન્યતા પૂરી કરે છે. એમાં બહુ જૂનેથી આવીએ છીએ અહીંયા. મહાદેવના દર્શન કરીને દિનની શરૂઆત કરીએ. પૌરાણિક કથા અનુસાર જ્યારે માતા કુંતા અને 5 પાંડવો યાત્રાએ નીકળ્યા અને ગુજરાતના આ પશ્ચિમ કિનારે પહોંચ્યા, ત્યારે અર્જુનને શિવ પૂજન કર્યા વગર અન્નપ્રાશન ન કરવાનું વ્રત હતું. ત્યારે અર્જુન અને ભીમ શિવ મંદિરની શોધમાં નીકળ્યા હતા, અને મંદિર ના મળતા ભીમે મજાકમાં રેતીમાંથી શિવલિંગનું નિર્માણ કર્યું, અને ભીમને પણ શિવ ભક્તિ લાગી, એટલે પાંડવોએ અહીં શિવ મંદિર બનાવ્યું હતું. આપણે તો દર સોમવારે આવીએ, સવારે ને તો સાંજે 24 કલાકમાં ફરે આવવાનું સોમવારે. આ તો પાંડવોના વખતનું મંદિર છે મહાદેવનું, સ્વયં પ્રગટ થયા બાપા. ને ભોળાનાથ તો ભોળિયા મહાદેવ છે, જે માગો એ આપે બાપા. ખીમેશ્વર ઈસવીસન 1823માં પોરબંદરના મહારાજા રાણા ખીમાજી જેઠવાના સમયમાં આ મંદિરનો જીર્ણોદ્ધાર થયો, અને અહીં એક મઠનું પણ નિર્માણ થયું. રાણા ખીમાજીના નામ પરથી જ આ મંદિરનું નામ ખીમેશ્વર મહાદેવ પડ્યું હોવાનું મનાય છે. લોકો ખીમેશ્વર મહાદેવ મંદિરે આવી પિતૃક્રિયા કરે છે. લોકો અહીંયા અનેક માનતા પણ રાખે છે, અને તે માનતા પૂર્ણ થતાં મહાદેવજીના દર્શને આવી તેમનો આભાર વ્યક્ત કરી ધન્યતા અનુભવે છે. અમે દર સોમવારે આવીએ. ભોળોનાથ તો કૃપાળુ છે. અમારા ગામમાં બધું જે ધાર્યું કામ કરે ને એ ભોળોનાથ જ કરે. ભોળાનાથના દર્શનથી અમારી બધી મનોકામના પૂરી થઈ જાય. આ બધી વ્યવસ્થા સારી છે. દિવસ સારો જ છે. દર સોમવારે કોઈ દી એમ રે કે આજ સોમવાર શું કહે, કારક કોઈ અણઘટતી આવે તો શું કહે, નકર દર સોમવારે આવીએ એમ ભોળાનાથના દર્શન. ખીમેશ્વર મહાદેવ મંદિર સંકુલમાં ગણેશજીનું નાનું મંદિર આવેલું છે. આ મંદિર સંકુલમાંની સૌથી નાની ગણેશ દેરીનો ઉલ્લેખ મળે છે, જે હાથીના મસ્તક આકારની સમગ્ર ગુજરાતમાં એકમાત્ર દેરી છે. આ ગણેશ મંદિરનો ઇતિહાસ ખીમેશ્વર મહાદેવ મંદિરના ઇતિહાસ સાથે સંકળાયેલો છે, કારણ કે તે આજ પ્રાચીન સંકુલનો એક ભાગ છે. દૂર દૂરથી મહાદેવજીના દર્શને આવતા ભાવિ ભક્તો મંદિરે આવી મહાદેવજીના દર્શન કરી શાંતિનો અહેસાસ કરે છે. बहुत अच्छा लगा हमको यहाँ पे आके, बहुत अच्छा लगा. पुराना मंदिर है, 550 वर्ष पहले से बुजुर्ग लोग बताते हैं कि भाई 550 साल पुराना मंदिर है, भव्य मंदिर है. और दर्शन हमने भी किया, बहुत अच्छा है. शिवलिंग भगवान का, महादेव का, भीमेश्वर महादेव. और हम भी आए राजस्थान से, बहुत अच्छा है. हमें भी धन्य हुए दर्शन पाके, हमें भी आज बहुत अच्छा लगा. पूरी करते हैं सभी, ऐसे मनोकामना पूरी करते हैं भगवान, और सबका भी संतोष रखे, सबका भी भला होवे. और आना अच्छा लगता है, बहुत अच्छा लगता है, बहुत ही अच्छा, बढ़िया.
પોરબંદર નજીકના કુછડી ગામે આવેલા ખીમેશ્વર મહાદેવના મંદિરે વરસાદનો વર્તારો જોવામાં આવે છે. અષાઢી બીજના દિવસે શિવજી પર ફૂલ ચડાવવામાં આવે છે અને પૂજા બાદ ફૂલ જે દિશામાં પડે છે તે મુજબ વરસાદ કેવો થશે અને વર્ષ કેવું જશે તે નક્કી થાય છે. આ દિવસે મંદિરે યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવે છે અને સમગ્ર ગામના લોકો પ્રસાદીનું પણ આયોજન કરે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા વર્તમાનમાં પણ યથાવત છે.